કુદરતી આવું જોઈન્ટ ના થાય કે તમારા બેના હિસાબમાં જોતો તો અજાય બી લાગતો શું થયું તમે થશે ને મળે ક્યાંથી આવું હું તો હવા મેળો જ ઉઠેલો હોઉં નહીં હોતો પણ આવું બધું નાસ્તા આપણે ઘેર બનાવીએ દાદા નામથી બધું એ બધું બનાવી લાવીએ એમ કેવા પર આધાર નહીં રાખતું પુણ્ય જોઈશે રોકડી પુણ્ય જોઈશે બરાબર છે. રિસર્ચમાં જે બેસતા પડેલો ને એની બાજુમાં કામ કરતી હતો એને પોતાની શું જેવો ખ્યાલ ન આપડે તો સ્ત્રીનો ત્યાગ કરીને પછી યોગી થાય છે ત્યાં વિચાર એમના રિસર્ચમાં જ યોગી રહે છે. યોગી તરત મારી વાત તરત જ એનું પ્રસંગ લઈ નાખે. જેટલો યોગી છે ને એટલું લાભ થાય. સ્ત્રીનો દોષ નહીં, તમારી સમજ નો દોષ છે. સમજનો દોષ એ તો આત્મા જ છે. એમના મુશ્કેલીઓમાં જે એ કરી છે શોધખોળ કરી છે બહુ સારી કરી છે. મુંબઈ રોજ આવવાનું, બધું પૂછી જવાનું. રસ્તો તમારી પાસે ખોજાઈ લીધો કે છે તો, અને હજુ તો મારા મનમાં મોટા થવાની ઈચ્છા હોય છે ઈચ્છા ને તો રસ્તો ચાલો દેખાડો. આ રસ્તો કરેક્ટ છે. નિર્બળતા છે શું છે? નિર્બળતા અભિમાન ઠેઠ સુધી પહોંચી શકશે નહીં. ઠેઠ માર ખાઈને ફેર પાછું કરવું. કોઈને તરછોડ ના વાગવી જોઈએ. એનું એ જ વાક્ય છે. આ વાક્ય આમ બોલાયું આજે. હા બાકી આપડે સાયન્સ તો તેનું તે જ છે. સાયન્સ કોઈ ફરતું નથી. આ લઘુત્તમ નું વાત ના નીકળી હોય બંને વખતે. કારણ કે એવું પૂછનારી કોઈ મળ્યો નથી ને. એવો આ જ પૂછનાર મળ્યો. નિર્બળતાનું પ્રદર્શન છે. એવું નક્કી રાખ્યું હોય તો 10 જણના મન વખતે થઈ રહી ગયો હોય તો ઠીક છે, પણ એવું નક્કી જ ના રાખ્યું હોય તેને આપણે નક્કી કરવું હોય કે હોય 100% માર્ક લેવાથી એમ માનીને બાપે પરીક્ષા આપવા થાય તો 87 આવે, નહીં તો જેટલા આવે છે ઠીક છે. તો ઓછા આવે. હા તો ઘણા ઓછા આવે. પાસે ના થાય. તું શું નક્કી કરું છું? જેટલા આવશે એટલા ના હવે પાસ જ થવું છે દાદા. એટલું જ નક્કી કરું. બગડે ને તો પેલો હાસ્ય તૂટી જાય. બધું શું થાય? હાસ્ય તૂટી જાય. મુક્ત હાસ્ય ના શરૂ થયા પછી એ તૂટી જાય. જો માટે હાસ્ય વસ્તુ છે એટલે શું કે મન મુક્ત હાસ્ય. શું કહ્યું? મુક્ત હાસ્ય એટલે મનથી મુક્ત, બુદ્ધિથી મુક્ત, અહંકારથી મુક્ત અને ચિત્તથી મુક્ત. મુક્ત હાસ્ય એ જ આ દુનિયાની મોટા મોટી અજાયબી એ મુક્ત હાસ્ય છે. ગમે તેવા દુખિયારી સાથે જો હાસ્ય એને જોવામાં આવ્યું તો પેલા દુઃખ તે ઘડી મટી જાય. અને તે તમે ત્યાં ફેરવ્યો. અને વળી આપણું તો હાસ્ય એકલું નથી, હાસ્ય વિથ પ્રેમ છે. શું છે? પ્રેમ સ્વરૂપ. હા. અને તે બિલકુલ પ્રેમ પરમાત્મા પ્રેમ છે. કેવો છે? પરમાત્મા પ્રેમ જે વધે નહીં ઘટે નહીં એવો પ્રેમ છે. જો કોઈ રસ્તામાં કે હે આહેર મસ્કરી કરે, પ્રેમ નહીં. એ તો બિચારા એનો સ્વભાવ કર્યા કરે છે. બીજું શું કરે? અમારે બીજું ના હોય. જો 2-3 મહિના અમને સારો રહેવાનો કરલો તો 2-3 મહિના થઈ ગયા નહીં એમ બહુ સારું મળે નહીં ને. તમારે પેલો ખરો વખત મળી ગયો બે જણને હાથે પગ દવા કેવો જોગ બાજુ. એ પાસે ઇન્કમ ટેક્સ ઓફિસર કે નવરા ક્યાંથી નવરા જોયા લોકો છે નવરા શી પડ્યા પડ્યા જોયા. શું કર્યું? મોટી પુણ્ય ગણું એક જ દાડો. તમારે તો મહિનો 1.5 મહિના ચાલીશું, 2 મહિના સુધી ચાલીશ ને. પાણી પુરુષ ની જોડે શું ધ્યાન કર્યા એ મહત્વનું શું છે? શું છે? શું થયા? એક જ દાડો નાસ્તો ને કરાઈ ગયો ને એ તો બહુ મોટું મોટું. તમારે 2-3 મહિના નહીં વધારે થયું નહીં. કેટલું? 1.5 વર્ષ. મમતા વગર ના હોય. શું હોય? મમતા વગર ના હોય. અહંકાર ને મમતા વગર ના હોય ને જેમ કુદરત રાખે તેમ રે. કેવી રીતે? જેમ કુદરત રાખે તેમ પોતા પણ ના હોય. એટલે આ તાલ બેઠો તો બેઠો નહીં તો રામ તારી માં
શાંતાબેન અને એમને સારો તાળ બેઠો. આ જીવન શાંતાબેન 3-4 મહિના તાળ બેસી ગયો. તે કહ્યું ઉભા જઈ નહીં. બસ શું થયું? સાહેબ કે અજ્ઞાન કામ કરી દીધું. અજ્ઞતા એને બદલે પ્રજ્ઞાન કામ કરે. કેટલી બધી મજા. જનતા આવી તો કોંગ્રેસ જ ચાલી ને. આ કોંગ્રેસ આવી છે ને તે છે ને. મેં તો બહુ દાડ સાંભળ્યું. પછી એક દાડો મેં કહ્યું કેટલા વર્ષથી આ તમે બોલો છો? 1949 સાલથી આ પહોંચ થઈ તો પછી ફર્યું આ તમારે બોલેલા શું કા બોલો? કઈ જાતના એમને પોતાને ઈચ્છા કરતા નથી કે આ મારું બોલ્યું નખમું જાય છે. હા બોલ્યું નખમું જાય છે. જે બોલ આપણો ચાલે નહીં એમ સુધા ગાગા કર્યા કરો કોઈ વિદ્યા એમ પછી ગાવા મળ્યો. આપણું કહેલું જો તમે ફરતું હોય તો આપણે બોલેલા કોમનું આ નથી. કોઈ હોબડતું કોઈ બાપો હોબડનાર નથી. કોઈ નથી વગર કોમના ગાગા કરો. તમારા ટાઈમ બગડે છે. ટાઈમ કિંમતી નહીં. હા કિંમતી ઘણો કિંમતી. અને થોડા ઘણા આપણે હિસાબ ના કરી પણ બે વર્ષથી બોલ કશું ફરતું નહીં માટે આપણે બોલવાનું બંધ કરી દો. શું કશું વળે નહીં નકામો તે અમારી બોલમાં બોલ બોલ કે સારો માણસ હતો. શું આવું આ જગત બેફામ પણ ચાલ્યા કરે છે. શું નકામા આ કિંમતી દાડો 1 મિનિટની કેટલી કિંમત છે? ઘણી માને તો ઘણી કિંમત. તને કેટલી કિંમત છે 1 મિનિટની? જ્ઞાન પછી તો દાદા કિંમત વગરની જ થઈ જાય. કિંમત વગરની કે કિંમત વાળી? એટલે ઘણી કિંમત ની એમ 1 મિનિટ ઘણી કિંમત ની થઈ આ જ્ઞાન પછી એમ તને એવું સમજાય ને? નથી એ જયારે સમજાય કિંમત આ મનુષ્યપણું અને તેમાં 1 મિનિટ બી કહેવાય. અમારી 1 સેકન્ડ નકામી જાય નહીં. કોઈ દાડો ગઈ નથી 20 વર્ષમાં. 1 સેકન્ડ ની સેકન્ડ નાનો ભાગ. શું એ કેમ રખાય? એટલે જાગૃતિ બહુ રાખવાની. તો 1 મિનિટ કિંમત સમજાઈ ગઈ ને તને કે નથી સમજાય? એનો ઉપયોગ નથી થતો પણ એનો ઉપયોગ નથી થતો બરાબર. કિંમત સમજાય તો નહીં થતો. કઈ થોડી સમજમાં એ કચાશ રહી ગઈ હશે. કિંમત સમજાય ત્યારે બધું સમજાય છે. શું કહ્યું? કિંમત સમજે મિનિટની કિંમત સમજાય ત્યારે બધું સમજાય છે. એવી આમાં પણ કરાત્મક આમાં આત્માની બાબતમાં બધી કરામતો છે. તે બધે આ લોકો મશીનરી કાઢી મૂળ આત્માની કરામતો મશીનરી કાઢી પણ ઉઘાડી દેખાય છે. બહુ મહેનત કરી આપણા લોકો વાપરી નિરાતે મહેનત તો એ લોકો અત્યારે તબિયત ઠીક છે. હા તમે કહ્યું ને જોવા જ પડે. વ્યવહારની રીતે જોવા પડે. વ્યવહાર લીધે ઉપલબ્ધ ભાષા બોલવી પડે. આપડે ગમે એટલા નિશ્ચયમાં હોય તો આપણે મામા સસરા થતા હોય તેને આપણે એમ કહીએ કે આમાં સગા થાય છે. પેલો મામા સસરો કહે છે શું સગો થયું બોલો કહે છે. તો આપડે મામા સસરા ના કહે ખોટું દેખાય ને. એટલે આપડે ઉપર કેવા મામા સસરા થાવ તમારા મારા એમ કેવા શું આપણું વ્યવહારની આશા રાખે છે લોકો. રાખે કે ના રાખે? વ્યવહારની આશા રાખે કે ના રાખે? વ્યવહાર એવી આશા રાખે છે કે અમારો વ્યવહાર જ સત્ય રહીને જળવાઈ રહેતો હોય એવી વસ્તુ માંગે. હા તો લોકો વ્યવહારમાં ચોટી પડે છે એમની ભૂલ. હા ત્યાં ચોટી પડે છે તે એની જ વાત છે ને. ચોટી પડે તેથી આ જગત નો માર ખાવો પડે છે તે વાત નહીં તો વ્યવહાર ચોટી પડે નહીં તો જગત નો માર ખાવો પડે ને. એવું થોડું ચોટી પડ્યું નહીં હવે નહીં જોડતો ના દાદા જરાય નહીં. ખરો વ્યવહાર એને જ કહેવાય. પણ લોકોનો વ્યવહાર કેવો છે? ચોટેલો છે. લોકો ચોટેલો વ્યવહાર છે. અને ઉપલક વ્યવહાર એટલે બદલાયું. ઉપલક વ્યવહાર એટલે બદલાઈ ગયો. તમે પેલું કહો છો ને ફાઇલ 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 કહ્યું એટલે ખલાસ. ફાઇલ કહ્યું એટલે તદ્દન જુદી જ વસ્તુ કહેવાય. ફાઇલ કહી તો તટસ્થતા ઉભી થઈ ગઈ. ફાઇલ કહી કે તટસ્થતા ઉભી થઈ ગઈ. આ ફાઇલ તમે કહ્યું છે મને અધ્યાત્મ નો વિજય તો થઈ ગયો. ફાઇલ સમજે તો નથી જ અધ્યાત્મ નો વિજય થઈ. આ ફાઇલ છે એવું કારણ કોઈ બાબા એવું નથી કર્યું કે આ ફાઇલ છે આત્મા. અધ્યાત્મ વિષય ને જરી ચોખ્ખો કરો. અધ્યાત્મ શબ્દ ને જરી ચોખ્ખો કરો. અધ્યાત્મ એટલે અધ્યાત્મ એટલે અભ્યાસ કરીને આત્મા પ્રાપ્ત કરો એને અધ્યાત્મ કહીએ. અધ્યાત્મ નો અર્થ શું થાય? અધિઆત્મા. તમને નહીં બોલતા અભિવ્યક્તિ ને અધિવ્યક્તિ ને અભિવ્યક્તિ. એ તો અધિઆત્મા એટલે અધિઆત્મા એટલે શું? અધિભૌતિક
અધિદૈવિક, અધ્યાત્મ, અધ્યાત્મ. અધિ શબ્દ છે બધાને. અધિ એટલે ઉપર જવું. એ આ બ્રાહ્મણ જાણે. એ ભાઈ અમને નહીં ખબર, તારે પૂછ્યું છે. હે બ્રાહ્મણ નું કે છે અધિ આત્મક. હે અધિ આત્મક. અધ્યાત્મ. અધ્યાત્મ એટલે અધિ આત્મક. એટલે આત્મા તરફ લઈ જનારી વસ્તુ એ અધ્યાત્મ કહેવાય. શું હોય? ખબર ને? આત્મા પાસે અધ્યાત્મ, આત્મા તરફ જે જે શબ્દ મૂકવો હોય તે ગોઠવો. અને બીજું બધું અધિભૌતિક અને અધિદૈવિક. તરફ ની તરફ લઈ હે ની તરફ લઈ જનારું. આધ્યાત્મિક. આધ્યાત્મિક આત્મા તરફ લઈ જનારું. પેલો બહુ દાડા ખબર કરતો હતો આપડા ઉમાકાંત. તે કહે દાદા નકામું તો ઉડતું, મને ખાતરી થઈ ગઈ આ ઉડતું, અને લીધે આપડે જિંદગી ગઈ ગઈ, જિંદગી ખરાબ થઈ ગઈ. આત્મા તરફ લઈ જતા હતા કે હજુ આત્માનો તો અક્ષર જ જાણ્યો નથી, આત્મા પડછા જાણતો નહીં. જગત લોકો આત્માની વાતો કરવા લાગી અધ્યાત્મ. આત્મા એ તો જ્ઞાન છે, એ અજ્ઞાન નથી. મન ઉભું ના થાય. પાછું દાદાજી વાત કરે, દાદા પર કબૂલ કર્યું ને એટલે મન ચાલુ થઈ જાય. શું આ ભાઈ એ ચોરી કરી, પછી મને કહી દીધું કે મન શું કરે ફરી ચોરી કરવા માટે? પાછું પડી જાય. શું કરે? ફરી કરવાની હેલ્પ નહીં થાય. મન તો શું કે કોઈને કહેશો જ નહીં, કહેશો ફરી તમારે કામ નહીં કરવું. ગુપ્તતા ખુલ્લી કરી નાખો. હું અમારું સાહેબ છે એવું કે જે તમારા બધા ગુપ્ત ભાવ હોય બધા ખુલ્લા કરી નાખો. બોજો ઓછો કરી કઈ સુધી રાખી મળશે? લાકડામાં જશે બોજો રાખી મળવાનો? ગુપ્તતા હોય ને એ લોકોને. તમે પહેલે દાડે જે જ્ઞાન આપ્યું છે એમ કહ્યું તો ગુપ્તતા રહી જ નહીં ને. હે તમે જે જ્ઞાન આપ્યું છે એ હિસાબે તો ગુપ્તતા રહી જ નહીં. હા ગુપ્તતા નહીં રહી, પણ છતાં ગુપ્તમય હોય ને. તો ગુપ્ત હોય તો પછી સમજી લેવાનું કે એને જ્ઞાન નથી. હે ગુપ્ત કઈ રહ્યું છે હજુ તો કઈ જ્ઞાન નથી. હા. દાદા ઓળખાયા જ નથી. હવે લોકો તો એવું અર્થ કરે દાદા કે દાદાને લખીને આલો એટલે દાદાએ કહ્યું કે આપણું માફ થઈ જાય, તો પછી ફરી કરે તો પાછું ફરી લખીને આલે દાદાને. તો દાદા કહે છે જા ફરી માફ. ત્રીજી વખત કરીને આવે તો કે જા કે ફરી માફ. દાદાને ઓળખે તો દાદા જ થઈ તો તમે કહો છો એવું થાય. હે દાદાને ઓળખાણ પડી હોય ને દાદાને જો વાત કહી હોય હા. તો ફરી ના થાય. તારે સમજવાનું કે એને દાદાને ઓળખ્યા. હા, ઓળખે તો કામ જ થઈ જાય ને. એવું ઓળખવાનું હોય ને. આ કામ બહુ એટલું બધું તમે તો કહ્યું છે એક વખત કે કશું ગુપ્ત નથી, તમે ગુપ્ત માનો છો તે તમારી ભૂલ છે. હા તો પછી છે જ નહીં. તમે જો માનો કે આ ગુપ્ત છે એ તમારી ભૂલ છે. બરોબર. એ દાદાની ગવર્મેન્ટ એવી છે ને અનકરપ્ટેબલ છે. હા આ ગવર્મેન્ટ એવી મૂકી છે ને જગતની ગવર્મેન્ટ કે જે એમાં દાદાને કઈ હાથ ગાલવો પડતો નથી. બરોબર. એ ફૂલ મારો તો ફૂલ મળશે, પથરો મારો તો પથરો મળશે. એ તમે પછી ઉપલક રહો ને